સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં 160 કરોડના વિકાસના કામોને બહાલી અપાઈ। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની અધ્યક્ષતાએ મળી હતી। આ બેઠકમાં 87 કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સોસાયટીના ઇન્ટરનલ રસ્તાઓ, પાણી વિતરણ, ASIR, પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં 35 કરોડના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને CCTV કેમેરા માટેનો કંટ્રોલ રૂમ સહિતના કામોની ચર્ચા કરી તમામ કાર્યોને મંજૂર કરવામાં આવ્યા હતા। અંદાજિત રકમ કરતાં 18.14% કમતી આવેલ જે ભાવો વિભાગને વ્યાજબી જણાતા હોય જે વિગતે સદરૂ કામ L1 એજન્સી એક નંબર ઉત્તર સરદારનગર પશ્ચિમી વોર્ડમાં ઘોઘારો ક્ષેત્રમાં પાસે ખારસી સુધી સ્ટ્રોંગ લાઇન બોક્સ કન્ટીજન્સી ચાર્જની રકમ 16,21,749 સાથે 2,86,50,906 ના ખર્ચથી સદરૂ કામનો ખર્ચ સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના 85 તારીખ 5/1/26 ઘોઘા રોડ અકવાડા હરિદર્શન સોસાયટીથી સીતારામ હોસ્પિટલ સુધી સ્ટ્રોંગ ડ્રેન બોક્સ લાઇન 2,79,82,000 મુજબ ઈ ટેન્ડરિંગ પદ્ધતિ ઓનલાઈન ભાવ માંગતા બીજા પ્રયત્ન મુદત પૂર્ણ થયે કુલ 4 એજન્સીના ભાવો આવેલ બહાર પાડતા 2 એજન્સીઓ આવેલ, જેમાં પ્રભાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ટેન્ડર રકમથી અંદાજે 14.40% કમતી આવેલ। કોઈને કઈ પ્રશ્ન હોય તો પછી કહેતા રહેજો। ચાલો, સપ્તેશ્વર વોર્ડ આદિત્ય ડિવાઇન ફ્લેટથી આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી। એમાં 87 તુમરો મૂકવામાં આવ્યા હતા। આ 87 તુમરો સાથે ભાવનગરના વિકાસના કામો માટે થઈને 160 કરોડ જેટલી માતબાર રકમનું મંજૂરી આ સ્ટેન્ડિંગની અંદર આપવામાં આવી છે। આ સ્ટેન્ડિંગના માધ્યમથી ભાવનગરના રોડ રસ્તાની સ્થિતિઓ જ્યાં ઇન્ટરનલ સોસાયટીઓમાં બાકી હતું એને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકામાં સ્પોર્ટને પ્રાધાન્ય આપવા માટે, સ્પોર્ટને વધુ એક્ટિવ બનાવવા માટે થઈને આગામી દિવસોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે એના માટે એવા હેતુ સાથે પૂર્વ વિધાનસભા વિસ્તારની અંદર અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારની અંદર આશરે 35 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થવાનું છે। આ ઉપરાંત ભાવનગર મહાનગર આગામી દિવસોમાં કેમેરાથી સજ્જ થાય અને મુખ્ય રોડ અને જે મુખ્ય પોઈન્ટો છે એને કેમેરાથી કેચ કરી શકીએ એવા હેતુ સાથે સરકારશ્રીના ગાઈડલાઇન પ્રમાણે ICCC નું કમાન્ડ એન્ડ કંટ્રોલ બનાવવા માટે, એનું બિલ્ડિંગ બનાવવા માટે 37 કરોડના ખર્ચે એમની મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર જે રીતે પાણીનું વિતરણ થઈ રહ્યું છે અને જે રીતે પાણી આપી રહ્યા છે એ લોકહિતને ધ્યાનમાં રાખીને વધુ સારી રીતે વિસ્તારમાં ક્યાંય પ્રોબ્લેમ ન થાય એના માટે થઈને એક ઇન્દિરાનગર ચિત્રા વિસ્તારની અંદર અને એક નવાપરા વિસ્તારની અંદર ESR બનાવવા માટે થઈને લગભગ આશરે 7 કરોડના ખર્ચે આનું પણ મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાના જે કંઈ કામો છે એ ઝડપથી થાય એના માટેની સૂચનાઓ આપવામાં આવી છે। અધ્યક્ષસ્થાનેથી 2 મુદ્દાઓ લેવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને અમારો સેક્રેટરી વિભાગ છે, આ વિભાગને પેપરલેસ બનાવવા માટે થઈને, ડિજિટલ બનાવવા માટે થઈને અમે સિદ્ધાંતિક મંજૂરી આપી છે। આગામી દિવસોમાં એના ટેન્ડર પણ થવાના છે। આ ઉપરાંત UCD વિભાગનું જે રીએ છે એની પણ મંજૂરી આપી છે। આમ ભાવનગરના વિકાસ માટે થઈને આ સ્ટેન્ડિંગ કમિટી ખૂબ અતિ મહત્ત્વની બની છે અને મને આશા છે અને અમારા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને પણ એક વિશ્વાસ સાથે ભાવનગરને સ્માર્ટ સિટી તરફ લઈ જવા માટેના પ્રયાસો છે।